गजानन फूड्स, हर मिर्च का मास्टर। અમેરિકા ઇઝરાયલના યુદ્ધથી ભારતમાં અસર. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ભારતીય સમુદાયની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા. ન્યૂઝ 18ના અહેવાલ બાદ રેલવે તંત્ર એક્શનમાં. સુરતથી યુપી બિહારના મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ફૂલડોલ ઉત્સવને લઈને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ. રસ્તા પર યાત્રિકોથી રસ્તા ઉભરાયા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના. સમાચારમાં સૌથી પહેલા વાત યુદ્ધની કહાની ગુજરાતીઓની જુબાને. મિડલ ઇસ્ટમાં ફરી એકવાર યુદ્ધના કાળા વાદળો ઘેરાતા વિશ્વભરમાં ચિંતા છવાઈ ગઈ છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવતા હુમલાઓ અને તેના જવાબમાં ઈરાન દ્વારા મિસાઇલ પ્રહારોથી સમગ્ર વિસ્તારમાં ભીષણ યુદ્ધનો માહોલ સર્જાયો છે. આ લોહિયાળ અથડામણનો પડઘો સાત સમંદર પાર ગુજરાતના પોરબંદરમાં પણ સંભળાઈ રહ્યો છે, જ્યાંથી અનેક યુવક યુવતીઓ રોજગાર માટે ઇઝરાયલમાં કામ કરે છે. ઇઝરાયલમાં સતત વાગતી સાયરન અને મિસાઇલ હુમલાના સમાચારોથી પરિવારો ચિંતામાં છે. જોકે ત્યાં પરિસ્થિતિ કાબૂમાં હોવાનું યુવાનો જણાવી રહ્યા છે. તો હજારો કિલોમીટર દૂર યુદ્ધની વચ્ચે પોતાના સંતાનો ફસાયેલા હોવાથી પરિવારો વ્યથિત છે. પરિવારજનો હાથ જોડીને એક જ પ્રાર્થના કરે છે કે યુદ્ધ શાંત થાય અને તેમના સ્વજનો સુરક્ષિત ઘરે પરત આવે. ઇઝરાયલથી લાઈવ. અને અત્યારે આજે વહેલી સવારથી 6:30 વાગ્યાથી થોડુંક અહીંયાનો માહોલ ગરમ છે, કેમ કે થોડાક સાયરન વાગ્યા છે, એટલે એટલી પણ સ્થિતિ ખરાબ નથી. પોરબંદરવાસીઓ અને જે તેમના અહીંના છે લોકો, પોરબંદરના જે લોકો છે, એટલે એને કોઈ ગભરાવાની જરૂર નથી. અત્યારે વોર જેવો માહોલ છે, બરોબર, ને વોર છે આજે ઘણા ટાઈમ પછી થયું છે, તો તમારે ટેન્શન કંઈ નહીં લેવાનું. અહીંયા એવો માહોલ નથી. અહીંયા સરકાર, અહીંયા હારે, આપણી સરકાર, એમ્બેસી અને અહીંયા બધા હારે રહ્યા છે અને તે અત્યારે બધા હારે છે, તો કોઈને પણ ટેન્શન લેવાનું નથી. મારે બે છોકરા ઇઝરાયલ ગયા છે, તો એક 3 વર્ષ થયા છે અને એક 2 મહિના થયા છે ને બે જોબની હાર કરે. સારું છે બે છોકરાઓને. થયો તો મેં પૂછ્યું, દીકરા શું છે મોલ તારું? તો પપ્પાએ કે યુદ્ધ ચાલુ થવાની સંકટ છે, કે ભાઈ અત્યારના ભયંકર સાયરનનું વાગે એકદમ આ બધું શાંત પડી જાય અને છોકરાને રક્ષા કરે માતાજી અને વેલા પાછા નોકરીએ લાગી જાય. અત્યારે હાલમાં તો કોઈ જાતની કોઈ બીક જેવું છે નહીં. મારા પપ્પા 6 મહિનાથી ઇઝરાયલ છે અને 6 મહિના તો ઠીકઠાક આવેલું, પણ કાલથી યુદ્ધનો માહોલ ચાલુ થયો હોય એટલે અમને પણ ચિંતા છે અને એને પણ ચિંતા છે કે એ કેવી રીતે રહી છે, શું કરે છે, અને અમને એટલી પ્રાર્થના છે કે ત્યાં યુદ્ધ બંધ થઈ જાય, એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ. ઈરાન અને અમેરિકા યુદ્ધની કહાની ગુજરાતીઓના જુબાને. હાલ યુદ્ધમાં કેવો માહોલ છે, સાંભળીએ ગુજરાતીઓના જુબાને. મૂળ રાજકોટના રહેવાસી ભાવેશ લોખીલ દુબઈમાં છે. ઈરાને દુબઈ પર પણ મિસાઇલ હુમલો કર્યો છે. હાલ દુબઈમાં કેવો માહોલ છે, સીધા જઈએ દુબઈ ભાવેશ લોખીલ પાસે. તો દુબઈમાં થયેલા આ હુમલા અંગે પ્રતિક્રિયા. હુમલા અંગે દુબઈમાં રહેતા ગુજરાતીનું નિવેદન. ગઈકાલે રાત્રે મિસાઇલથી હુમલો થયો. હોટલ પાસે મિસાઇલથી હુમલો કરાયો. યાટમાં હતા અમે ફેમિલી સાથે, ત્યારે દરિયાની ઉપરથી, અમારી ઉપરથી ને જ આમ તો મિસાઇલ નીકળી અને એટલાન્ટિસ પામ હોટલના કોર્નર પાસે થઈને પાછળના ભાગમાં એવો મિસાઇલ પડી હતી અને એકદમ આખા આકાશમાં બ્લેક ધુવાણો થઈ ગયો, કાળો ધુવાણો. કાલે રાત્રે 2 વાગે એલર્ટ કરાયા હતા. હુમલાને લઈને લોકોને એલર્ટ કરવામાં આવ્યા. આખા દુબઈમાં બ્લેકઆઉટ કરી દેવાયું હતું. પરિસ્થિતિ 1-2 દિવસમાં શાંત થઈ શકે છે. અનેક ભારતીય અહીં રોકાયા છે. મારા પપ્પા 6 મહિનાથી ઇઝરાયલ છે અને કાલ રાત્રે 2 વાગે અહીંયા મેસેજ આવ્યો, એલર્ટ મેસેજ દુબઈ સરકારનો. એકદમ સડનલી બીપ વાગવા માંડ્યું એટલે મેં જોયું તો એમાં એલર્ટ હતું કે ભાઈ રોકેટ હુમલો થઈ શકે એવું છે, એટલે બધા બારીઓને ત્યાંથી જે પણ હોય ત્યાંથી દૂર રહીને સેફ જગ્યા પર રહેવું.
અને એવું બધું એવો એલર્ટ મેસેજ હતો અને ત્યાર પછી મેં બારીમાંથી જોયું તો આખા દુબઈમાં બ્લેકઆઉટ કરી નાખવામાં આવેલ હતું, લાઇટો બધી બંધ કરી દેવામાં આવેલ હતી. તો ઈરાન યુદ્ધની કહાની ગુજરાતીઓના જુબાને ઘણા બધા લોકો છે કે જે દુબઈમાં હાલ ફસાયા છે. ઈરાને ખાડીના કેટલાક દેશો પર હુમલો કર્યો છે તો અનેક લોકો છે કે જે ફસાઈ ગયા છે. અડધી રાત્રે જે પ્રકારથી હુમલો થયો ત્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવની વચ્ચે મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ પણ ગયા છે, જેમાંથી 3000 પ્રવાસીઓ સુરક્ષિત હોવાનો દાવો છે. દુબઈ, અબુધાબી, શાહજહાંમાં મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ છે જે તમામ હાલ હોટલમાં સુરક્ષિત છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે, પણ પરિવાર ચિંતામાં છે. હોળીના વેકેશનમાં જનારા 1500થી વધુ પ્રવાસીઓ હાલ પ્રવાસ તેમનો રદ થયો છે, કારણ કે આવી તણાવભરી સ્થિતિના કારણે ફ્લાઇટ્સ રદ પણ થઈ રહી છે, પ્રવાસ પણ રદ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો આ શોર્ટ વેકેશન હતું, હોળી ધૂળેટીનો તહેવાર હતો, એટલે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે ગુજરાતીઓ આબુધાબી અને દુબઈના પ્રવાસી છે. લાસ્ટ જાણકારી મુજબ અત્યારે તમામ પ્રવાસી જ્યાં સુરક્ષિત છે, હોટલોની અંદર સુરક્ષિત છે. આબુધાબીમાં, દુબઈમાં, શાહજહાં તમામે પ્રવાસી સુરક્ષિત છે. ખાસ કરીને એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને ઇન્ડિગોની ફ્લાઇટો રદ થવાના કારણે, પોસ્ટપોન થવાના કારણે અત્યારે પ્રવાસીઓ ત્યાં રોકાઈ જવું પડ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો અહીંથી જવાની સંખ્યામાં પણ જે મોટી સંખ્યામાં લોકો જવાના હતા, 1500થી વધારે પ્રવાસીઓનો અહીંયા પ્રવાસ એરલાઇન્સ કેન્સલ થવાના કારણે મુલતવી રખાયો છે. વાત કરવાની ઇઝરાયલ અને જે યુદ્ધની પરિસ્થિતિ અત્યારે છે એના ટુરિઝમ ક્ષેત્ર પર સૌથી મોટી ગંભીર અસરો એટલા માટે જોવા મળે છે કે કંઈ પણ પ્રસંગ હોય, જ્યારે પણ આવો બનાવ બનતો હોય તો પ્રવાસન જ પહેલાં આનો ક્યાંક ના ક્યાંક ભોગ બનતો હોય છે. અને અત્યારે પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં ફરવા જવાનો જે સમય હતો એના કારણે ત્યાં છે, પરંતુ સારી વાત એ છે કે તમામ પ્રવાસીઓ અત્યારે સુરક્ષિત છે. મક્કા મદીના પણ ખૂબ મોટી સંખ્યામાં ધાર્મિક પ્રવાસીઓ ત્યાં ગયેલા છે અને સાઉદી ગવર્મેન્ટે પણ ત્યાં આગળ આ લોકોને સુરક્ષિત રાખેલા છે. એમને પણ કોઈ તકલીફ અત્યાર સુધી પડી કે જેમ ટૂર ઓપરેટરો સાથે વાત થઈ એ પ્રમાણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રવાસીને અત્યારે અગવડ પડી હોય કે કોઈ તકલીફમાં આવ્યો હોય કે કોઈ નુકસાન થયું હોય એવા મેસેજ હજી સુધી મળેલા નથી. ઇઝરાયલના ઈરાન પર મિસાઇલ હુમલા બાદ ઈરાને પણ વળતો હુમલો કર્યો છે. ઈરાને દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મિસાઇલોથી હુમલો કર્યો. દુબઈ એરપોર્ટ પર નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા. તો ઈરાને દુબઈ એરપોર્ટ પર હુમલો કર્યો હતો, જેના દ્રશ્યો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે દુબઈના અનેક સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ સાથે સાથે જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે કે જ્યાં મોટી સંખ્યામાં ખાસ કરીને પ્રવાસીઓ આવતા હોય છે તેને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો, જે બાદ અડધી રાત્રે બ્લેકઆઉટ કરવાની પણ નોબત આવી હતી. સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો દુબઈ એરપોર્ટના, કે જ્યાં પેનિકની સ્થિતિ છે તે જોવા મળી રહી હતી. એરપોર્ટ પર ઘણું બધું નુકસાન પણ થયું હોય તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે. તો દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા. મોડી રાત્રે તેને પણ નિશાન બનાવવામાં આવ્યા. તો ઈરાન દ્વારા મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો છે અને એરપોર્ટ પર નુકસાનના દ્રશ્યોની સાથે સાથે ભાગદોડ મચી ગઈ હતી. જે મુસાફરો ત્યાં ઉપસ્થિત હતા તે એક સેકન્ડ માટે તો સ્તબ્ધ થઈ ગયા કે અચાનક અહીં શું થઈ ગયું, પરંતુ જે પ્રકારથી બાદમાં સમાચાર આવ્યા કે ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. મહાયુદ્ધની વચ્ચે સૌથી મોટા સમાચાર. યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું મોટું નિવેદન, એવો હુમલો કરીશું જે પહેલા નહીં જોયો હોય. તો મહત્વપૂર્ણ સમાચાર, યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ખૂબ જ મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે એટલો મોટો હુમલો તેમના દ્વારા કરવામાં આવશે કે જે ક્યારેય નહીં જોવામાં આવ્યું હોય. મહાયુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર એટલે સ્થિતિ વધુ વણસે તેવા એંધાણ હાલ જોવા મળી રહ્યા છે. ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે તે ખૂબ જ મોટો હુમલો કરવામાં આવશે જે ક્યારે નહીં જોવામાં આવ્યો હોય. એટલે કહી શકાય કે હાલમાં પરિસ્થિતિ વધુ વણસે તેવા પૂરેપૂરા એંધાણ છે. આ મહાયુદ્ધની વચ્ચે સૌથી મોટા સમાચાર, યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું મોટું નિવેદન, એવો હુમલો કરીશું જે પહેલા નહીં જોયો હોય. ટ્રમ્પનું આ નિવેદન ખૂબ જ સૂચક છે મહાયુદ્ધની વચ્ચે આ મોટા સમાચાર, કારણ કે યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આ નિવેદન છે તેના દ્વારા કહી શકાય કે આવનારા સમયમાં આ યુદ્ધ છે તે વધુ ગંભીર પરિસ્થિતિમાં થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના હાલ જોવા મળી રહી છે. તો મહાયુદ્ધની વચ્ચે યુએસનું હંમેશા કહી શકાય કે ખૂબ જ મોટું રોલ હોય છે અને હાલમાં જે પ્રકારથી ટ્રમ્પનું નિવેદન મહાયુદ્ધની વચ્ચે સામે આવી રહ્યું છે, એવો હુમલો કરીશું જે પહેલા ક્યારેય નહીં જોયો હોય તેવું ટ્રમ્પ કહી રહ્યા છે. એક ગંભીર સુરક્ષા ઘટનામાં કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાની આત્મઘાતી ડ્રોન હુમલો થયો છે. ઈરાને મર્યાદા ઓળંગી નાગરિક એરપોર્ટ પર હુમલાથી ગલ્ફમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે, જેના કારણે કુવૈતમાં હાઈ જાહેર કરી દેવાયું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર
ડ્રોન હુમલો ટર્મિનલ 1 વિસ્તારમાં થયો હતો અને તેમાં અનેક કર્મચારીઓ ઘાયલ થયા છે. ભારે નુકસાન પણ નોંધાયું છે. ગલ્ફના આકાશમાં ઉડતી તમામ એરલાઇન્સ માટે જોખમ અંગે ચેતવણી આપવામાં આવી છે. આ ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ડ્રોન હુમલા બાદ પરિસ્થિતિ વધુ વણસી. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાની ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કુવૈતમાં જે નાગરિક એરપોર્ટ છે તેને યુદ્ધનું નિશાન બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગલ્ફ વિસ્તારમાં હવે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ડ્રોન હુમલા બાદ ક્ષેત્રમાં તણાવ જે છે તે ચરમસીમાએ છે, કારણ કે જે નાગરિકોનું એરપોર્ટ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ, તેને ઈરાની ડ્રોનથી હુમલો બનાવીને નિશાન બનાવવામાં આવ્યું છે. નાગરિક એરપોર્ટ પર યુદ્ધનું નિશાન બનતા હવે તણાવની સ્થિતિ. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર. હોળી નિમિત્તે યુપી બિહારના પ્રવાસીઓને મળી રાહત. બેસવાની જગ્યા મળે તે રીતે ટ્રેનમાં વ્યવસ્થા કરાઈ છે. ન્યૂઝ 18ના અહેવાલ બાદ રેલવે તંત્ર એક્શનમાં. સ્પેશિયલ ટ્રેન દોડાવી પ્રવાસીઓને રવાના કરવામાં આવ્યા છે. लाखों लोग हैं जो आते हैं काम करने के लिए पूर्वी भारत और उत्तरी भारत से, तो वो जब त्योहारों के समय में घर जाना चाहते हैं, होली में, दिवाली और छठ में, तो रेलवे स्पेशल व्यवस्था करती है उनके जाने के लिए. इसके अलावा आज हमने 3 ट्रेनें ऑलरेडी चला दी हैं. 3:25 पे एक और जयनगर की स्पेशल चली थी जिसमें 4000 लोग बैठ के गए. तो हमारा पूरा विश्वास है कि जितने भी लोग आज उधना आए हैं और जाना चाहते हैं घर अपने परिवारजनों के साथ होली मनाने के लिए, हम उनको समय पर भेज पाएंगे. તારંગા હિલ્સ અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત અંબાજી પાસે ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું નિર્માણ થઈ રહ્યું છે. આશરે 1.83 કિલોમીટર લાંબી, 8 મીટર ઊંચી અને 10 મીટર પહોળી આ ટનલ અરવલ્લીના પહાડોને ચીરીને બનાવવામાં આવી રહી છે. આ મુખ્ય ટનલ ઉપરાંત અન્ય 11 નાની ટનલ અને 100 જેટલા નાના મોટા પુલો આ રેલવે લાઇન માટે બનાવવામાં આવી રહ્યા છે. આ મહત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટ આશરે ₹2700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. આ રેલવે લાઇન બનતા યાત્રાધામ અંબાજીને રેલ કનેક્ટિવિટી મળશે. ગુજરાત અને રાજસ્થાનના ધાર્મિક સ્થળો વચ્ચેનું અંતર પણ ઘટશે. उसमें से ये वाली टनल जो है सबसे बड़ी सुरंग है ये, जो कि 2.27 किलोमीटर है. और इस वक्त अगर हम इस प्रोजेक्ट को देखेंगे, हमने 40% का काम इसमें किया है और हम इसमें आने वाले दिनों में हम देख रहे हैं कि 2027 की एंडिंग या मिड 28 तक इसका काम हम कंप्लीट करेंगे. और इसमें जो ये टनलिंग प्रोजेक्ट्स हैं, ये अंदर एक कन्फाइनड होता है जिसमें हम नेटम एग्जीक्यूशन मेथड यूज करके इसको कर रहे हैं. આ રેલવે પ્રોજેક્ટથી લાખો શ્રદ્ધાળુઓની મુસાફરી સરળ બનશે, તેમજ સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી થશે, જે ઉત્તર ગુજરાતના અર્થતંત્રને નવી ગતિ આપશે. અંબાજીથી આબુ રોડ વચ્ચેની આ ટ્રેન સફર પ્રવાસીઓ માટે કુદરતી સૌંદર્યનો અનન્ય લાવો બની રહેશે. ઊંચા પહાડો, ઊંડી ખીણો અને વિશાળ પુલો વચ્ચેથી પસાર થતી ટ્રેન મુસાફરોને રોમાંચક અનુભવ કરાવશે. વર્ષ 2028 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ રેલવે લાઇન માત્ર પરિવહનનું સાધન જ નહીં, પરંતુ ગુજરાત રાજસ્થાન વચ્ચે પ્રવાસન અને વિકાસના નવા દ્વાર ખોલનારો એક મહત્વપૂર્ણ સેતુ બની રહેશે. કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે અને અંબાજી યાત્રાધામને રેલ માર્ગ સાથે સાંકળવાનો જે નમ્ર પ્રયાસ કરાયો છે અને આ રેલવે જે છે આબુ રોડ અંબાજી અને તારંગા સુધી જોડવાની વાત થઈ રહેલી છે અને એનું કામ જે છે પૂરજોડ પર ચાલી રહ્યું છે. ત્યારે હાલ તબક્કે આપણે જ્યાં ઊભા છીએ એમ કહી શકાય છે કે અંબાજી રેલવે માર્ગની સૌથી લાંબી ટનલ હોઈ શકે. 2 કિલોમીટર ઉપરાંત લાંબી આ ટનલ જે છે એ અંબાજી અને આબુ રોડ વચ્ચેની જે છે સૌથી લાંબી ટનલ, જેનો આનંદ જે છે અંબાજી આવતા પ્રવાસીઓ અનારો આનંદ લઈ શકશે. અને ચોક્કસપણે કહી શકાય છે કે આ ટનલની કામગીરી હાલ તબક્કે ચાલી રહી છે અને જે રીતે રેલવે સ્ટેશનની કામગીરી અન્ય કામગીરી છે, અહીંના જે કર્મચારીઓના બતાવ્યા પ્રમાણે જે છે 35 થી 40% સુધીની પૂર્ણ થવા પામી છે કે 2030માં આ રેલવે સ્ટેશન ખુલ્લું મગાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. અને અહીંયા જે છે 11 જેટલી ટનલો વિવિધ માર્ગોથી પસાર થશે, જેનો યાત્રિકો જે છે અનેરો લાભો લઈ શકશે. અને કુદરતી મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.